બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે વાવમાં તારાજી સર્જાઈ છે। વાવના ભાટવર ગામમાં પાણી ભરાતા ભારે નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા। વરસાદ બંધ થયાને 2 દિવસ થયા છે, હજુ સુધી પાણી ઓસર્યા નથી। ગામમાં હજુ પણ કેરસમાં પાણી ભરાયેલા છે। લોકોએ ઢોર સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। કેટલાક પશુપાલકોના પશુ તણાઈ ગયા છે। મૃત પશુઓને જોઈ પશુપાલકો ઘેરા દુઃખમાં છે। વાવના આ દ્રશ્ય છે કે જ્યાં વરસાદ વરસ્યો, સાંબેલાધાર વરસાદ, આભ ફાટ્યાની પરિસ્થિતિ અને ત્યારબાદ હજુ સુધી પાણી ઓસર્યા નથી, ત્યારે કેટલાય પશુઓ તણાયા હોવાના પણ સમાચાર છે। બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં અવિરત વરસેલો વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ જે પાણી ભરાયા છે તે હજુ સુધી ઓસરવાના નામ લેતા નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વાવના ભાટવડ ગામના કે જ્યાં અત્યારે લગભગ 60 કરતાં વધારે લોકો ફસાયેલા છે, જેમનું રેસ્ક્યુ ઓપરેશન એસડીએફની ટીમે હાથ ધરેલું છે। કોઈ વાહન અહીંયા જઈ શકે તેવી સ્થિતિ નથી। તમે જોઈ શકો છો કે અમારા કેમેરા પર્સન મુકેશ ચૌહાણ કે જેઓ પોતે કેડ્સમાં પાણીમાં છે અને હાલ આ દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યા છે। જે સ્થિતિ છે કે અમે પોતે અહીંથી ચાલીને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અહીંયા લગભગ કેડ સુધીના પાણી આવી ગયા છે અને કદાચ આનાથી પણ વધારે પાણી અહીંયા હોય તેવી શક્યતા જોવાઈ રહી છે। જે સ્થાનિક લોકો છે, જે આગેવાનો છે, જે ગ્રામજનો છે, તે લોકો સાથે વાત થઈ તો તેમનું કહેવું છે કે આ પાણી જે અત્યારે ચાલુ થયા તે હજુ આવનારા 15 દિવસ સુધી ઓસરવાના નથી। એટલે તમે કલ્પના કરી શકો છો કે કયા પ્રકારની સ્થિતિમાં બનાસકાંઠાના વાવ તાલુકાના આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે। આ વિસ્તારમાં ખારોપાટ હોવાથી પાણી નીચે ઉતરતા અનેક દિવસો લાગે છે, ઘણીવાર મહિનાઓ પણ લાગે છે। એટલે કહી શકાય કે જે વિસ્તાર કે જ્યાં પીવાના પાણીની સતત રાડ હોય છે, જે વિસ્તાર કે જે પછાત ગણવામાં આવે છે, તે વિસ્તાર ઉપર કુદરતનો કેર વરસ્યો છે અને આ કેરમાંથી આ લોકોને ક્યારે રાહત મળશે તે કહેવું મુશ્કેલ છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વાવ। બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો। એ વરસાદે આજે વિરામ લીધો છે અને ત્યારબાદ આ દ્રશ્યો તમે જોઈ શકો છો। આ ગામ છે બનાસકાંઠાના વાવ તાલુકાનું ભાટવર ગામ કે જ્યાં તમે જોઈ શકો છો કે હજુ પણ કેડસમાં પાણી છે। જે પાણી ઉપરવાસમાં પડ્યું હતું તે પાણી ફરતું ફરતું આવે છે અને આ પાણી હજુ પણ 5 થી 7 દિવસ આ પ્રમાણે રહે તેવું આ ગામ લોકોનું કહેવું છે। ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો છે। જે પાક ખેતરમાં તૈયાર હતો, જુવારનો પાક હતો, મગનો પાક હતો, અડદનો પાક હતો, અન્ય કોઈ કઠોળ હતા તે અથવા તો જે એરંડાનું વાવેતર કર્યું હતું તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, પાણીમાં કોવાઈ ગયું છે। એટલે ખેડૂતોએ જે અત્યાર સુધીનો જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો લગભગ શૂન્ય થઈ ચૂક્યો છે। ખેડૂતોને કેવું ને કેટલું વળતર મળશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જે ખેડૂતે પોતાના લોહી પસીના એક કરીને ખેતી કરી હતી તે ખેતી અત્યારે હાલ વરસાદી પૂરમાં તણાઈ ગઈ છે। કેટલાક સ્થાનિકો જોડા છે તેમની સાથે વાત કરીશું। છેલ્લા 2-3 દિવસથી કેવા પ્રકારની સ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિ સર બહુ વિકટ પરિસ્થિતિ છે। અત્યારે લોકોને ખાવા પીવાનું, રહેવાનું, પછી બધા એ લોકોને જાનની બહુ જોખમી છે। અત્યારે એમને જીવવાની પણ બહુ અત્યારે ખેતરોમાં બી જે લોકો વસવાટ કરે છે ને એમના માટે બહુ પરિસ્થિતિ વીક છે। વધારે પ્લોટ વિસ્તારની અંદર છે, લોકો બધા પાણીમાં છે। લોકોને ખાવા પીવાનું તો બરાબર, જીવવાથી જોખમ છે। અત્યારે ખેતીની શું હાલત છે? ખેતીમાં અત્યારે કોઈ કહેતા કોઈ બચ્યું નથી। ખેતીની તો વાત જ છોડો, અત્યારે ઘરોમાં કોઈ બચ્યું નથી। અત્યારે પૂરી તરહ ગામમાં 75% ગામમાં પાણી ફરી વળ્યું। કોઈ હજી સુધી કોઈ સરકારની ટીમો મોકલી હતી પણ હજી સુધી હુડકા લઈને રોડે ફર્યા, ગામમાં કોઈ સહાય મળી નથી, કોઈ મદદરૂપ સરકારી ટીમ થઈ નથી અમને। અમારો અત્યારે હાલ મોટી હાલત છે। સરકારી અધિકારીઓ કોઈ પણ ગાડીઓ લઈ અને રોડ ઉપર ઓંટા ફેરા કરે છે, બાકી ગામને કોઈ સહાયક અને ગામ રૂપે કોઈ પણ મદદદાર કોઈ બન્યો હત્યો નથી હજી સુધી। છેલ્લા 3 દિવસથી ખાવા પીવાની શું વ્યવસ્થા કરી? ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી। અત્યારે ગામની એવી પણ મોટી હાલત છે કે કોઈની પાસે અત્યારે બાજરી 5 કિલો ખાવા માટે કોઈની પાસે નથી। કેવી છે હાલત પાણીના કારણે? વરસાદની પાણીને કારણે ગંભીર હાલત છે। કોઈ વસ્તી અત્યારના પાણીમાં પ્લોટ વિસ્તાર આખો ડૂબશે। ગોમ જોનાથળમાં પાણી ઘરમાં નથી વળ્યા પણ વસ્તી બધી પ્લોટ વિસ્તારમાં છે, એટલે પ્લોટ વિસ્તારમાં પાણી બધું બોલાઈ જ ગયું છે। વસ્તીને ત્યાં માલ પશુની ખૂબ ખેતીની તો કોઈ ઉધાર નથી રહ્યો। ખેતીનો ખર્ચા કરીને પછી ખેડૂત નેટ આવ્યા હતા તકોણ એટલે બધું ખેતર મેળવીને થઈ ગયું। આવો વરસાદ પહેલા ક્યારે પડ્યો તો ખરો? નહીં, અત્યારે મને 60 વર્ષ 60 અંદર આવો વરસાદ નથી પડ્યો। આ પહેલે વહીનો પૂર આવ્યું, પહેલું આવ્યું પૂર 17-15માં આવ્યું, એ અહીંથી ઓછું, 17માં આવ્યું, એ અહીંથી ઓછું, પણ આ તો એથી 3 ગણું વધારે છે। અન્ય એક વડીલ જોડે તેમની સાથે વાત કરીશું।
દાદા કેવું છે પાણીના કારણે સ્થિતિ અહીંયા? પાણીમાં ઘણી તકલીફ ઉપાડે નથી 48 કલાક છે 48 કલાક વસ્તી પાણીમાં જ છે. ખાવા પીવા માટે શું કરો છો? ખાવા પીવા માટે હાલ કોઈ નહીં, બિસ્કુટ ખાય કોઈ પડીકો હોય તો નકા હારી છે. કોઈ સરકારી રાહત ફૂડ પેકેટ કેવું કંઈ? હજી કોઈ આવ્યું નથી સરકારી રાહત બહાર. તો તમે જોયું કે આ એ ભાટવર ગામના લોકો જે સ્થાનિકો છે જેમનું કહેવું છે કે 48 કલાક કરતાં વધારેનો સમય વીતી ગયો છે પરંતુ જમવાની કોઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્રના દાવા છે કે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ લોકો સુધી કંઈ પહોંચ્યું હોય તેવું કંઈ દેખાતું નથી. કહેવું છે કે અત્યાર સુધી કદાચ આ સૌથી ભયાનક પૂર આ વિસ્તારમાં હોય એવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ભાટવર, વાવ, બનાસકાંઠા.